છે તારામાં, તારામાં ડોકિયું કર દે તો તને મળશે એમ, બારે હળિયો કાઢે નહીં મેળ પડે તારો. એટલે કીધું કે તા પડ્યો છે અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે, તીરથ વ્રત તો બહુ કરે ને જાય બદરીને બેટે, સુરતા કે સુગર સમેટે તો તારા ઘાટમાં સાહેબ ભેટે. સંતોએ તો ઘાટમાં બતાવ્યો, આપણે બારે ડોકિયા કરી તો નહીં મળે પડે એમ. એટલે કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે જાજરી અને બેઠો રહેવાશે નહીં. જ્યાં સુધી આપણી કાયા બરાબર છે ત્યાં સુધી ભજન થાય પરમાત્માનું તો બરાબર છે, નકર પછી તો કોઈ સંભારે એવું છે નહીં. સંતો એમ કહે છે કે હમણાં કહેતા હતા કે જીવતા મા બાપની સેવા કરેલી એમ. હા, તો સંતોએ એમ જ વાત કરી. નકા કીધું કે જીવતા હતા તેથી માત પિતાની સેવા કરતા છોકરા બહુ શરમાય, અને કે જીવતા હતા તેથી પેટ ન ઠાર્યા અને ભૂખે તે ભૂંડતે માર્યા. મુઆ પછી કે મોટા ટાણા કરીને સરાવા ગંગામાં જાય. એટલે કે મર્યા પછી બધું કરે એમ, પણ એ જગત ની ઓલી કરે એમ નહીં, જીવતા કરી લ્યો એમ. સંતો જે કાંઈ કરવું હોય કુટુંબની, ભાઈઓની, સગા સંબંધીઓમાં જે પણ કાંઈ રાખવું હોય જીવતા કરી લેવાનું, કોઈથી રાગ નહીં, દ્વેષ નહીં, કોઈ વસ્તુ નહીં. અને આપણે જો સુખી થવું હોય ને તો પહેલા તો આપણામાં 5 મુદ્દા ન હોય: દારૂ, જુગાર, ચોરી, ચિનારી અને જીવીશા. આ 5 વસ્તુથી છેટો હોય એને માણસ કહેવાય, નકા માણસ ન કહેવાય. સંતો એમ કહે છે પેલું માણસ બનાય, પછી ભજન કરાય, પછી ભક્તિ કરાય. એટલે આપણા સંતોએ બહુ ઉત્તમ વાતો કર્યું છે. આ તો મહાપુરુષોની અને મહેનત છે, અને આપણે એક એના કાલાવાલા કરી, બીજું તો શું કરી. પણ કાંઈ બોલાય તો કાંઈ માફ કરજો, ખોટું બોલાઈ દે તો ખોટું તો નહીં. પણ આજે સંતોનો સંદેશ છે એમ, આપણા ઘરની વાતો નથી એમ. સંતોએ જે કીધું છે ઈ કરવાનું છે. સંતો તો કે તું શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, તું હી કરતન મેં. શ્વાસની વાત કરી એમ, બીજું કાંઈ વાત નથી કરી. પણ આપણને હવે કાંઈ આ સમજવા દેતા નથી. કોણ નથી સમજવા દેતા? ગ્રંથો, વેદો, પાખંડીઓ. ઓલો આમ હરિક્રિયા, ઓલો કે એમ નહીં, એલા કે આમ છે એમ નહીં. પણ આપણાને નક્કી હોવું જોઈએ એમ કે ના, હા આપણે નક્કી રાખવું પડે એમ કે ભાઈ વાત એમ નહીં, વાત આમ છે. પછી આ સંતોએ તો વાણીમાં લખી જ મેલ્યું છે કે ભાઈ આમ વાત છે એમ. જો એ વાત અને આની વાત એક થાય છે તો માનવાની, નકા નહીં માનવાની. સંતો ના પાડે છે એમ. એટલે સત્ય વાત છે. હા, એટલે સંતો કે જે ઘર આપણે મુઆ પછી જવું છે ઈ ઘર કે જીવતા જોવો, નકા મુઆ પછી તો કે કારા કરવાનો કૂવો. મુઆ પછી નથી ઉગરવાનો વારો, મર્યા પછી આરો નથી. એટલે આપણે મર્યા પછી જ્યાં જવું છે ને સંતો કે તમે જીવતા થતા રહ્યો એમ, તો કાંઈ બીક નથી એમ. નકા પછી તો કાંઈ રહેવાના નથી ને કાંઈ મેળ પડવાનો નથી. અને આપણે જોવે જ છે ને, જગત આખું જોવે છે એમ, ખબર જ છે એમ કે કોઈ કોઈનો નથી. અંત વેળાએ તો બધા અરગા થશે એમ કે ભાઈ કાઢો સગું કુટુંબ તારું ભેગું મળી અને કાઢશે કે કાનની કડી, અને કે છે કે કાઢો કાઢો ભાઈ અને રાખો નહીં હવે ઘડી. અને કે ઘડી હવે ન રાખો, ફોન ચાલુ થઈ જાય ભાઈ કેટલી વાર છે, તો કે ભાઈ આવે રહ્યા અહીંયાથી નીકળ્યા છે કેટલે પગ્યા, તો પછી કેતા હોય કાંઈ પગ્યા છે ને આ પગ્યા છે ને. અમુક તો એમ સાંભળ્યું છે કે હવે એટલા સેટાવાને ફોન ના કરાય કે ભાઈ કેદી પગે શું થાય ને એમ. આ મારું નજરનું સાંભળેલ એટલે કહું છું એમ. એટલે બસ ઘણો સમય ન લેતા એકાદી વાણી બોલો. સદગુરુ ચરણે નમો.